नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 9 से 12 जनवरी के बीच जीपीबीएस बिजनेस एक्सपो 2025 का आयोजन सरदार धाम द्वारा आयोजित जीपीबीएस बिजनेस एक्सपो 2025 9 से 12 जनवरी 2025 तक हेलीपैड एग्जीबिशन सेंटर गांधीनगर में होगा। 9 जनवरी को उद्घाटन समारोह में भूपेंद्र भाई पटेल मुख्यमंत्री गुजरात राज्य, सीआर पाटिल केंद्रीय कैबिनेट मंत्री भारत सरकार, मनसुख मांडविया केंद्रीय कैबिनेट मंत्री भारत सरकार की विशेष उपस्थिति होगी। व्यापार उद्योग को मिलेगा नया प्रोत्साहन। नमस्कार। मिशन 2026 अंतर्गत सरदार धाम आयोजित आ 5મી ग्लोबल पाटीदार बिजनेस समिट 9 થી 12 જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બપોર પછી સન્માન સમારોહ છે। 4 દિવસની આ સમિટમાં 5 લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે, એનાથી પણ વધુ આવી શકે છે। અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે, એનો અમને ખૂબ ગર્વ છે। આ સમય પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર, ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ 21મી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ 25। તો ફ્લોરિડાનું જે જીપીબીએસ 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે, અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલી બહુ જ મોટી બિઝનેસ સમિટ થશે। સરદાર ધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ।